જીવનની માલિકો વિચારવાની ખાસ એ જરૂર છે. ભગવાન કૃષ્ણનું જીવન વિચારો. પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 1 મહિનો 15 દી પોરો ખાધો હોય, આરામ કર્યો હોય, રેસ્ટ લીધો હોય, એવો ઇતિહાસમાં, ગીતામાં, ભાગવતમાં કે મહાભારતમાં દાખલો નથી. અને આપણે વરહમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલો 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 ચાલો. યુવાન મિત્રોને ખાસ કહું, નાના યુવાનોને, કક્ષાની બહાર બિઝનેસ નહીં કરો, આવકથી વધુ ખર્ચ નહીં કરો, કોઈને દેખાદેખી બતાડવા હાટું 50 લાખની ઊંચા વ્યાજે મારા વહાલા સંતાનો ગાડી નહીં લેતા. ઊંચા વ્યાજે ગાડી લઈ અને માણસો તમે કોઈને દેખાડવા જાહો, આપણું ઘર ઘસાઈ જશે. જરૂર છે ગાડીની તો 4 વ્હીલ લઈ લ્યો ને, 3-3.5 લાખની મેળામાં મળે છે. વેત હોય તો 5 કરોડ લઈ લો ને, મને ક્યાં નાશ. પણ જેવી સ્થિતિ પ્રમાણે જીવો. 2.5 લાખની લઈ લ્યો 4 વ્હીલ, ચાલો બેસી જાય. ત્યાં ક્યાં નીકળાય એમ છે, બધી હાકડે જ થઈ ગઈ છે. હા, પણ તમે 1.5 કરોડની ગોરધનભાઈ રોડ રોજ ગાડી લઈ લો, હું 40,000ની ફંટી લઈ લઉં, અમદાવાદના ઉલે છેડેથી આ છેડે તમારી મોજ નીકળી જાવ. કારણ કે તમારે એમાં લીટો થાય તો 2 લાખનો થાય, મારે નકરી 40ની હોય. એટલે મારો કહેવાનો હેતુ, સમાજ છે ને ખૂબ આગળ વિચાર. વાંધો નથી, ખૂબ પૈસા વાપરો, વાવો, વેડફો નહીં. વાવ્યા કેને કહેવાય? સમાજનું કામ થતું હોય, રાષ્ટ્રનું કામ થતું હોય, કોઈ ગરીબ બેન દીકરીનું કરિયાવરનું કામ થતું હોય, ધર્મનું કામ થતું હોય, એને વાવ્યા કહેવાય. છોકરાના લગ્નમાં વાપરો, મકાનમાં વાપરો, એ વાપર્યા કહેવાય. સવારે ગોતવા આવવા પડે ને, એ વેડફા કહેવાય. યુવાન મિત્રોને ખાસ કહી દઉં કે દાંપત્ય જીવનમાં પગલાં માંડ્યા પછી ઓફિસનું કામ હોય, રાજપાળી કામ હોય તો કામ કરવું, ખેતીનું કામ હોય તો કરવું, પણ સવારે ગોતવા આવવા પડે એટલું મોડું ન કરવું. આ વિચારવાની જરૂર છે. ન પીવાનું, ન પીવું, ન ખાવાનું, ન ખાવું. આપણે કોના સંતાનો છીએ? વાતું સરદારની કરીએ, વાતું ભોજન રામની કરીએ, વાતું રાષ્ટ્રની કરીએ, વાતું રામની કરીએ, વાતું કૃષ્ણની કરીએ, વાતું સંતોની કરીએ, તો થોડુંક જીવનમાં વિચારવાની જરૂર છે. ધન્યવાદ.